તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં પણ આગામી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને આજે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। આગામી દિવસોમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે। હાલ રાજ્યમાં ભારે વરસાદ લાવે તેવી કોઈ મજબૂત હવામાની સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે સ્થાનિક પરિબળોના કારણે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 16% વધુ વરસાદ નોંધાયો છે। વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહીવત છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ અપીલ કરી છે। अभी गुजरात में अभी अगले 7 दिन के लिए हल्का सा मध्यम बरसात का संभावना है। अभी देखिए बारिश नहीं होने के कारण प्लस आपका मॉइस्चर भी है। अगले 3 दिन के लिए 5, 6, 7 इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। उसके आगे 7 से जो 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। सौराष्ट्र का जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अभी गुजरात में अभी अगले 7 दिन